તો અમદાવાદમાં 12 જૂનના દિવસે જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી તેમાં 80 મૃતકોના ડીએનએ સેમ્પલ પરિવારજનો સાથે મેચ થયા છે। વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા। અત્યાર સુધીમાં 33 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે। અમદાવાદમાં 12 અને બરોડામાં 5 મૃતદેહ સોંપાયા। ખેડામાં 2, મહેસાણામાં 4 મૃતદેહ સોંપ્યા છે। આણંદમાં પણ 4 અને ભરૂચમાં 2 મૃતદેહ સોંપવામાં આવ્યા। આ ઉપરાંત બોટાદ અને ઉદયપુરમાં 1-1 મૃતદેહ સોંપ્યા છે। જોધપુર છે, અરવલ્લી છે, જેમાં 1-1 મૃતદેહ સોંપવામાં આવ્યા। ડીએનએ મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે। ડેથ સર્ટિફિકેટ તાત્કાલિક આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આયુષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષ્ય, અલગ અલગ સેમ્પલ્સ તો લઈ લેવામાં આવ્યા હતા અને હવે ડીએનએ રિપોર્ટ જેમ જેમ આવી રહ્યા છે તેમ મેચ થઈ રહ્યા છે અને પરિવારજનોને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કેટલા નશ્વર મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે, આજે કેટલાના રિપોર્ટ આવ્યા છે અને એમના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે પરિવારજનો માટે કે જેમને મૃતદેહ સમયસર મળી રહે? બિલકુલ પ્રીતિ, અત્યાર સુધી જે ડીએનએ સેમ્પલ્સ મેચિંગની પ્રોસિજર છે તેમાં 80થી પણ વધુ જે ડેડ બોડી છે તેના ડીએનએ સેમ્પલ્સ છે કે જે એમના પરિવાર સાથે મેચ થઈ ગયા છે અને હવે જેમ જેમ ડીએનએ મેચ થાય છે તેમ તેમ પરિવારને જાણ કરવામાં આવી રહી છે। કેટલાક પરિવારો જે એવા છે કે જેમના ઘરમાંથી એક નહીં પરંતુ એકથી વધુ જે મોત થયા છે, ત્યારે એ લોકો જ્યારે અન્ય જે ડેડ બોડી છે તેના સેમ્પલ્સ મેચ થઈ જાય ત્યારબાદ જે મૃતદેહ છે તે સ્વીકારીને લઈ જશે તે પ્રકારની જેને લઈને હજુ પણ જે કેટલીક ડેડ બોડી છે હજુ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની અંદર છે। બીજી તરફ જે લોકો જેમ જેમ જાણ કરવામાં આવે છે, જે લોકો બહારના છે, જે અમદાવાદ બહારના છે તે લોકો પણ આવી રહ્યા છે અને ડેડ બોડી કલેક્ટ કરી રહ્યા છે। ગઈકાલ સુધી જે ડેડ બોડી 33થી સુધી જે પરિવારજનો દ્વારા લઈ જવામાં આવી હતી તેનો આંકડો અત્યારે 40 સુધી પહોંચી ગયો છે અને અત્યારે પણ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ છે તે અત્યારે હાલ લાઇનમાં ઊભેલી જોવા મળી રહી છે। એક બાદ એક જેમ જેમ આખી પ્રોસિજર પૂર્ણ થાય છે તેમ તેમ ડેડ બોડી છે તે આપવામાં આવી રહી છે। બીજી તરફ જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તેમના પણ જે પ્લેન ક્રેશની અંદર મૃત્યુ થયું છે ત્યારે તેમની ડેડ બોડી છે તે પણ પરિવાર 11 વાગ્યા બાદ જે છે અહીંયાથી લઈ જશે ત્યારે તેના માટે પણ તમામ તૈયારી કરી દેવામાં આવી છે। જે આખી પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તે પણ વધુ સજ્જ કરી દેવામાં આવી છે। આખા અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે જે 1200 બેડ સિવિલ હોસ્પિટલ છે તેની પાસે આખો પોલીસનો બંદોબસ્ત છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે અને આખી પ્રોસિજર છે તે જે રીતનાની કરવામાં આવી રહી છે કે હવે જે અહીંયાથી જે ડેડ બોડી છે તેને લઈ જવા માટેની જે વ્યવસ્થા છે, આખી પાયલોટિંગ છે તે ગોઠવવામાં આવી રહ્યું છે। અન્ય પણ જેટલા જેમ જેમ આખી આ જે ડીએનએ મેચિંગની પ્રોસિજર થઈ રહી છે તેમ તેમ જે પરિવારો છે કે જે ડેડ બોડી લઈને જઈ રહ્યા છે, જે રીતે અત્યારે બીજા વધુ 3 પરિવારો છે કે જે ડેડ બોડી લઈને જઈ રહ્યા છે, 80થી વધુ ડીએનએ સેમ્પલ્સ પણ મેચ થઈ ગયા છે, તેનાથી પણ વધુ હોઈ શકે છે। કારણ કે જે સત્તાવાર રીતે હજુ પણ જે આજના દિવસે જાહેરાત નથી કરવામાં આવી, થોડીક જ વારમાં તેની પણ સ્પષ્ટતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરી દેવામાં આવશે અને અત્યારે જે અમદાવાદમાં 12થી વધુ ડેડ બોડી જે છે કે જે પરિવારોને સોંપી દેવામાં આવી છે। મહેસાણાની 4, આણંદની 4, અરવલ્લીની 1, ભરૂચની 2, મહેસાણા જે ઉદયપુરની 1, બોટાદ 1, ખેડા 2, બરોડા 5 એ પ્રકારે અત્યાર સુધી કુલ 40 જેટલા પરિવારોને જે પોતાના સ્વજનની ડેડ બોડી છે તે આપી દેવામાં આવી છે અને અત્યારે હાલ જે એમ્બ્યુલન્સ અને સાથે જ એસ્કોર્ટ વ્હીકલ છે તે પણ આપવામાં આવી રહ્યું છે, એટલે કે તમામ વ્યવસ્થાની સાથે આ જે ડેડ બોડી છે તે આપવાની પ્રોસિજર છે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી ચાલી રહી છે અને ડીએનએ સેમ્પલ્સ છે કેટલીક ડેડ બોડીના કોઈના હાથના ડીએનએ મેચ થયા છે તો કોઈના પગના, કારણ કે અત્યંત આ જે પ્લેન ક્રેશની દુર્ઘટના દર્દનાક હતી કે લોકોના જે ડેડ બોડીના ચીતડા ઉડી ગયા હતા અને તે જ પ્રકારે અલગ અલગ બોડી પાર્ટ છે તેને એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે। બિલકુલ, આભાર આયુષી તમામ માહિતી માટે।